હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ કેમિસ્ટ્રીના પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના JEE નીટના MCQ સોલ્યુશનનો આ ફર્સ્ટ લેક્ચર છે, જેમાં આપણે PMT અને નીટની પરીક્ષાઓમાં પૂછાયેલા MCQને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો MCQ છે, ઘન અધિશોષક ઉપર વાયુના અધિશોષણ માટે log x/m વિરુદ્ધ log p નો આલેખ સીધી રેખા છે, તો તે આલેખનો ઢાળ કોને સમાન થાય? વિદ્યાર્થી મિત્રો, NCERT ટેક્સ્ટબુકમાં આપણે જે ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી વિશે અભ્યાસ કરેલો છે, એ ફ્રુન્લિચ અધિશોષણ સમતાપીના સમીકરણનું લઘુગુણક સ્વરૂપ જે છે એના આધારે આપણે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ છીએ અને એ આલેખ આપણને સીધી રેખા મળે છે. તો એ માહિતીના આધારે આપણે આ MCQનો જવાબ આપવાનો છે. અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એક નોંધ મેં અહીં કરેલી જ છે કે PMT 1994 અને 2006માં આ પ્રશ્ન પૂછાયેલો છે. 4 ઓપ્શન પૈકી સાચા વિકલ્પ તરીકે વિકલ્પ બી એટલે કે 1/n મેં અહીં લખેલું છે. પાઠ્યપુસ્તક આપણા NCERT ટેક્સ્ટબુકનો ભાગ 1 એમાં પેજ નંબર 127 ઉપર પણ આને લગતી માહિતી છે. ફ્રુન્લિચ અધિશોષણ સમતાપીને લગતી તમામ માહિતી ત્યાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે જેટલા MCQને સોલ્વ કરીશું એને લગતી જાણકારી અથવા સમજૂતી એ અહીં મેં આપવાનો પ્રયત્ન કરેલો જ છે. તેમ છતાં વિશેષ માહિતી અને આજુબાજુની અન્ય માહિતીઓ જે છે એ તમને પાઠ્યપુસ્તકમાં જે સ્થાનેથી મળે એ એડ્રેસ મેં અહીંયા લખેલું જ છે. અહીં લખ્યું છે, ફ્રુન્લિચ સમતાપી સમીકરણના લઘુગુણક સ્વરૂપ log x/m = log k પ્લસ 1/n log p. વાસ્તવમાં ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી સમીકરણ x/m = k × p⁻1/n આપણે આનાથી પરિચિત છીએ, જ્યાં n > 1 છે. આ સમીકરણનું જો લઘુગુણક સ્વરૂપ લેવામાં આવે તો આપણને આ સૂત્ર મળશે. આપણે ફક્ત 1/n log p ને પહેલા લખીએ અને log k એને પછી લખીએ તો મેં લખ્યું છે એટલે કે log x/m = 1/n log p + log k. હવે આ જે સમીકરણ છે એને મેથ્સની અંદરનું એક ચેપ્ટર છે રેખાઓ. એ રેખાઓ ચેપ્ટરની અંદર સીધી રેખાનું એક સમીકરણ આપ્યું છે y = mx + c. અર્થ એવો થાય કે આ સ્થાને જે રાશિ હોય એને y અક્ષ ઉપર લેવાની. તો આ સમીકરણને આની સાથે સરખાવીએ તો y અક્ષ ઉપર આપણે log x/m લઈશું. ત્યાર પછી = કરીને mx છે, તો = કરીને 1/n log p છે. m એટલે રેખાનો ઢાળ થશે. log p એ x ના સ્થાને છે એટલે x અક્ષ ઉપર આપણે log p લેવાનું થશે. જે આલેખ આપણને અહીંયા કયો છે, કોઈ પણ આલેખ હંમેશા y અક્ષ વિરુદ્ધ x અક્ષનો આલેખ ગણાશે. એટલે y અક્ષ ઉપર આપણે log x/m લઈશું અને x અક્ષ ઉપર log p એવું લઈશું. c એ આલેખનો y અક્ષ સાથેનો આંતરછેદ છે. હું ફરીથી બધી જ બાબતોને ફરીથી હું કહું છું, યાદ રાખી લો. આ સ્થાને જે હોય એ રાશિને y અક્ષ ઉપર લેવાનું એટલે log x/m એને y અક્ષ ઉપર લઈશું. x ના સ્થાને log p છે એને x અક્ષ ઉપર લઈશું. m ના સ્થાને જે છે એને ઢાળ કહેવાશે, કારણ કે સીધી રેખાના સમીકરણમાં m છે એ ઢાળનું મૂલ્ય છે. c છે એ y અક્ષ સાથે સીધી રેખાના આંતરછેદનું સૂત્ર છે, મૂલ્ય છે. તો આપણે આગળ વધીએ. લખ્યું છે, સીધી રેખાના સમીકરણ y = mx + c સાથે સરખાવીને y વિરુદ્ધ x નો એટલે કે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે તો તે સીધી રેખા જ મળશે. આવા આલેખનો ઢાળ m, કારણ કે સીધી રેખાના સમીકરણ y = mx + c માં m છે એ ઢાળનું મૂલ્ય છે એટલે 1/n થશે. એટલે ઢાળનું મૂલ્ય 1/n થશે. આપણે જે વિકલ્પ બી છે એ વિકલ્પ બી પ્રમાણે એક્સ્ટ્રા માહિતી આગળ લખી છે. તેમજ તે આલેખનો એટલે કે આ સમીકરણ અનુરૂપ જે સીધી રેખા મળે એ સીધી રેખાનો y અક્ષ સાથેનો આંતરછેદ એ c છે. c ના સ્થાને log k છે એટલે આપણે આ એક્સ્ટ્રા માહિતી છે. c હોવાથી અહીં આંતરછેદ log k એ y અક્ષ સાથે
ના આલેખનો આંતરછેદ ગણાશે. ટૂંકમાં આ જ પ્રશ્ન એ ઢાળના સંદર્ભમાં પૂછ્યો છે, એની બદલે આંતરછેદના સંદર્ભમાં પૂછી શકે. ઓપ્શન આપણને આના આ જ આપશે. તો અહીં n 1/n log k અને log k આ ચાર જે ઓપ્શન આપ્યા છે એ પૈકી log k જે છે એ આપણો સાચો વિકલ્પ ગણાશે. ક્યારે? કે જ્યારે આલેખનો ઢાળ પૂછવાને બદલે આલેખનો y અક્ષ સાથેનો આંતરછેદ એવું પૂછવામાં આવે તો આપણા માટે ઓપ્શન ડી સાચો ગણાશે. પરંતુ અહીં પૂછાયેલા પ્રશ્ન માટે ઓપ્શન બી સાચો ગણાશે. ત્યારબાદ બીજો MCQ છે, જ્યારે કેટલાક વિશિષ્ટ દ્રવ્ય કણોને વિશિષ્ટ પડદા દ્વારા અલગ કરવામાં આવે છે, જેમ કે પ્રોટીન કણો, લોહીની કોશિકાઓ એટલે કે રક્તકણો વગેરે, તો આ પદ્ધતિને શું કહે છે? તો આવા વિશિષ્ટ પડદા દ્વારા વિશિષ્ટ કણોને અલગ કરવાની પદ્ધતિ એ કયા નામથી ઓળખાય છે? તો તમને 4 નામ આપ્યા છે પદ્ધતિના. આ પ્રશ્ન PMT 1996માં પૂછાયેલો છે. સાચા વિકલ્પ તરીકે આપણને ઉકેલ C આપ્યો છે. વિકલ્પ C એને ઉકેલ તરીકે ગણાવ્યો છે. પાઠ્યપુસ્તકના ભાગ 1 એટલે કે NCERT ટેક્સ્ટબુક એમાં પહેલા ભાગની અંદર જ આ ચેપ્ટર છે. દર વખતે હું ભાગ 1 લખીશ જ. પેજ નંબર 140 ઉપર આપણને આની વિશેષ માહિતી આપી છે કે કઈ રીતે આ પદ્ધતિને ડાયાલિસિસ પદ્ધતિ કહેવાય. એ સિવાય પણ એક્સ્ટ્રા માહિતી મેં અહીં આપેલી જ છે કે આવા વિશિષ્ટ પડદા કે જેનો પ્રશ્નમાં ઉલ્લેખ થયો છે એ વિશિષ્ટ પડદા તરીકે પ્રાણીજ પડદા, પાર્ચમેન્ટ પેપર, સેલોફોન શીટ કોથળી વગેરે હોય છે. પ્રાણીજ પડદા જેમ કે આપણી કિડની છે એ પ્રાણીજ પડદો એવો છે કે જે આવા વિશિષ્ટ દ્રવ્ય કણોને પસાર થવા દેતો નથી અને માધ્યમ કણોને પસાર થવા દે છે. તો લખ્યું છે પ્રોટીન કણો અને કોશિકાઓ એટલે કે રક્તકણો એ કલીલ કણોના કદના હોવાથી આવા વિશિષ્ટ પડદાઓમાંથી પસાર થઈ શકતા નથી, અને પસાર ન થઈ શકે એટલે આવા વિશિષ્ટ જે દ્રવ્ય કણો છે એ અલગ થઈ જાય છે. એટલે લખ્યું છે પ્રોટીન કણો અને કોશિકાઓ એટલે કે રક્ત કોશિકાઓ, રક્તકણો એ કલીલ કણોના કદના હોવાથી આવા વિશિષ્ટ પડદાઓમાંથી પસાર થઈ શકતા નથી, પરંતુ અશુદ્ધિયુક્ત રક્ત પ્રવાહી માધ્યમ એ આવા પડદામાંથી પસાર થઈ શકતું હોવાથી લોહીરૂપી કલીલ પ્રણાલીનું શુદ્ધિકરણ થાય છે. એટલે કે જે કિડની છે એ કિડની એ આપણા લોહીનું શુદ્ધિકરણ કરે છે. અહીં એવો હેતુ રહેલો છે. ત્યાર પછી ત્રીજા નંબરે MCQ છે, કલીલ કણોનું કદ કેટલું હોય છે? PMT 1996માં પૂછાયેલો પ્રશ્ન. આમ તો ટેક્સ્ટબુકની બેઠી માહિતી છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન જે આપ્યા છે એ મીટરમાં છે અને ટેક્સ્ટબુકની અંદર નેનોમીટર અને મીટર બંને ઓપ્શનની અંદર તમને કલીલ કણોના કદ આપેલા છે. તો અહીં ઉકેલ તરીકે સાચો વિકલ્પ બી દર્શાવેલો છે. પાઠ્યપુસ્તકમાં એની માહિતી એ પેજ નંબર 136 ઉપર આપેલી છે. અહીં મેં તેમ છતાં એનું ડિટેલિંગ આપેલું જ છે. કલીલ કણોના વ્યાસ એટલે કે કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરના હોય છે. હવે 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર છે. તો તમે જોઈ શકો છો 10⁻⁹ મીટર અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે. બાકી બે વિકલ્પમાં દેખાતી નથી. અને 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર હોય તો 1000 નેનોમીટર એને મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻⁹ વડે જ ગુણવા પડશે. આ 1000 એટલે 10⁻³ થશે, 10⁻³ અને આ 10⁻⁹ એટલે ફાઇનલી 10⁻⁶ મીટર થશે. ટૂંકમાં કલીલ કણોના વ્યાસ એ 10⁻⁹ મીટરથી 10⁻⁶ મીટર થશે, અથવા એને 10⁻⁶ મીટરથી 10⁻⁹ મીટર પણ લખી શકાય. એટલે અહીં વિકલ્પ બી તરીકે જે આપણને મૂલ્ય આપ્યું છે એ જ કલીલ કણોના કદ માટે યોગ્ય વિકલ્પ રહેશે. ચોથા નંબરે પ્રશ્ન છે, કલીલનું સ્કંદન કરવાની આયનની ક્ષમતા કઈ બાબત ઉપર આધાર રાખે છે? આ પ્રશ્ન PMT 1997માં પૂછાયો અને નીટ એક્ઝામ 2018માં પૂછાયો. 4 ઓપ્શન તમને આપ્યા છે કે કલીલનું સ્કંદન કરવાની આયનની ક્ષમતા એ આયન પરના વીજભારની માત્રા ઉપર આધાર રાખે છે. આયન પરના વીજભારની માત્રા અને પ્રકાર કહેતા ધન આયન કે ઋણ આયન, અથવા વીજભાર ધન વીજભાર કે ઋણ વીજભાર. ટૂંકમાં વીજભારની માત્રા અને એનું ચિહ્ન એ બંને પર આધાર રાખે છે.
આયનના કદ ઉપર આધાર રાખે છે, અને ડી છે વીજભારના પ્રકાર, ફક્ત વીજભારના પ્રકાર પર આધાર રાખે છે, એટલે વીજભાર ધન છે કે ઋણ એના ઉપર આધાર રાખે છે. તો ઉકેલ તરીકે આપણને સાચો વિકલ્પ બી ગણવામાં આવ્યો છે, કહેવામાં આવ્યો છે, અને એની વિશેષ માહિતી પાઠ્યપુસ્તક ભાગ 1 પેજ નંબર 144 પર આપેલી છે. આપણે તેમ છતાં અહીં એની નોંધ દર્શાવેલી છે. કલીલ કણોના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વડે જ સ્કંદન શક્ય છે. એક આ બાબત આપણે જાણતા હોવા જોઈએ. હવે જો કલીલ કણોના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વડે જ સ્કંદન શક્ય છે, એનો અર્થ કે વીજભારનો પ્રકાર ધન છે કે ઋણ એ સ્કંદન માટે અગત્યનું પરિબળ છે. એટલે કે સ્કંદન એ જે તે આયનના વીજભારનો પ્રકાર ધન છે કે ઋણ એના ઉપર આધાર રાખે છે. એટલે વીજભારનો પ્રકાર એ આપણા માટે અગત્યનો થયો. ત્યારબાદ આગળ વધીએ. ઉપરાંત હાર્ડી-સુઝના નિયમ મુજબ સ્કંદન કરતા આયનની સંયોજકતા કરતા વીજભારની માત્રા જેમ વધુ તેમ તેની સ્કંદન શક્તિ વધુ હોય છે. આનો અર્થ એવો થાય કે વીજભારની માત્રા પણ એ સ્કંદન કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. એટલે કે કલીલનું સ્કંદન કરવાની આયનની જે ક્ષમતા છે એ જે તે આયનના વીજભારની માત્રા ઉપર પણ આધાર રાખે છે. ટૂંકમાં વીજભારનો પ્રકાર અને વીજભારની માત્રા એ બંને ઉપર કલીલનું સ્કંદન કરવાની આયનની ક્ષમતાનો આધાર રહેલો છે, અને તેથી આપણી માટે વિકલ્પ બી એ યોગ્ય ગણાશે. 5મો MCQ છે. ક્રાંતિક મિશેલ સાંદ્રતાએ પૃષ્ઠ સક્રિય પદાર્થના અણુઓ ખાલી જગ્યા. આ વિધાન પૂર્ણ કરવાનું છે. એ વિધાન પૂર્ણ કરવા માટે આપણને અહીં 4 ઓપ્શન આપેલા છે. આ પ્રશ્ન PMT 1998માં પૂછાયેલો છે. ઉકેલમાં આપણને વિકલ્પ એ સાચો ગણાવેલો છે. તો ક્રાંતિક મિશેલ સાંદ્રતાએ પૃષ્ઠ સક્રિય પદાર્થોના અણુઓ સમુચ્ચયિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના ભાગ 1માં પેજ નંબર 138 ને 139 ઉપર મિશેલ રચનાની ક્રિયાવિધિ દર્શાવેલી છે, અને મિશેલ રચનાની ક્રિયાવિધિ વિશે આપણે TTL લેક્ચર 26માં પણ સમજાવેલું છે, 25-26. તો આ જે લેક્ચર છે એનું પણ તમારે રિવિઝન કરી લેવું જોઈએ. NCERT લેક્ચર NCERT લેક્ચર 25-26 હું અહીં લખી આપું છું. NCERT લેક્ચર 25 and 26 આ લેક્ચર્સને તમારે રિવાઇઝ કરવા જોઈએ, જેની અંદર આપણે મિશેલ રચનાની ક્રિયાવિધિ એના વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. તો અહીં આપણે એક વિધાન લખેલું છે કે આવી સમુચ્ચયિત રચના, એટલે કે અહીં જેનું લખ્યું છે આખું વિધાન પૂર્ણ કરીએ કે ક્રાંતિક મિશેલ સાંદ્રતાએ પૃષ્ઠ સક્રિય પદાર્થોના અણુઓ સમુચ્ચયિત હોય છે. તો આવી સમુચ્ચયિત રચનાને જ મિશેલ કહે છે. પૃષ્ઠ સક્રિય પદાર્થો તરીકે સાબુ અને ડિટર્જન્ટ જેવા જે પદાર્થો છે એ કામ કરતા હોય છે. 6થા નંબરનો MCQ છે. કલીલનો નાશ કહેતા સ્કંદન. કલીલનો નાશ કરવા માટે આપેલામાંથી કઈ પદ્ધતિ સામાન્ય રીતે ઉપયોગી છે? PMT 2000નો પ્રશ્ન છે, 2000ની સાલમાં પૂછાયેલો છે. આપણને 4 ઓપ્શન આપ્યા છે. ડાયાલિસિસ, પડદા વડે ગાળણ, ત્રીજા ઓપ્શનમાં લખ્યું છે સંઘનન, અને ડીમાં લખ્યું છે વિદ્યુત વિભાજ્ય ઉમેરવો. તો વિદ્યાર્થી મિત્રો, કલીલના સ્કંદન માટે સૌથી સામાન્ય પદ્ધતિ વિદ્યુત વિભાજ્ય ઉમેરવાની પદ્ધતિ છે. ઉકેલ તરીકે આપણને ડી ઓપ્શન આપેલો જ છે, જેની માહિતી પણ પેજ નંબર 144 અને 5મા નંબરના ટોપિકમાં એ દર્શાવેલું છે. આપણે અહીં એની એક ટૂંકી નોંધ દર્શાવીએ છીએ, અને એ આ પ્રમાણે છે. ઉમેરેલો વિદ્યુત વિભાજ્ય, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ પણ કહી શકીએ, ઇલેક્ટ્રોલાઇટ શબ્દથી પણ પરિચિત થવું જરૂરી છે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના ઘટક આયનો પૈકી કલીલ કણોના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટક આયનો કલીલનું સ્કંદન પ્રેરે છે. અને આ ઘટના જે છે એ સ્કંદન ઘટનાના અંતર્ગત આપણે ભણેલા છીએ. વિરુદ્ધ વીજભારિત આયન એ કલીલના વીજભારને વીજ તટસ્થ બનાવે છે, અને તેથી કલીલ કણો એકબીજાથી સમુચ્ચયિત થઈ અને એ સ્કંદિત થાય છે. 7મા નંબરનો MCQ છે. ઘન અધિશોષક ઉપર વાયુના અધિશોષણ માટે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે? PMT 2001નો પ્રશ્ન છે.
પહેલું છે તાપમાન વધતા અધિશોષણ સતત વધે છે. કયું વિધાન ખોટું છે એ આપણે 4 ઓપ્શનમાંથી આપણે નક્કી કરવાનું છે. બીજો ઓપ્શન છે એન્થાલ્પી અને એન્ટ્રોપી ઋણ બને છે અધિશોષણ થવાથી. ત્રીજા નંબરે અધિશોષણ કેટલાક ચોક્કસ પદાર્થ માટે વધુ હોય છે, એટલે કે કેટલાક ચોક્કસ ઘન પદાર્થો ઉપર કેટલાક ચોક્કસ વાયુરૂપ પદાર્થો એટલે કે વાયુઓનું અધિશોષણ વધુ હોય છે. અને છેલ્લો ઓપ્શન તે પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અધિશોષણ વિશે આપણે જે અભ્યાસ કર્યો હોય અને એ જો આપણને A to Z જો એ અભ્યાસ આપણને યાદ છે તો બી, સી અને ડી આ 3 ઓપ્શન જે છે એ બિલકુલ સાચા ઓપ્શન છે. અને આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે તો આપણી માટે ઓપ્શન એ ખોટો છે. એટલે ઉકેલ તરીકે આપણને વિકલ્પ એ આપેલો છે. અહીં લખ્યું છે કારણ કે તાપમાન વધવાથી વાયુનું અધિશોષણ ઘટે છે. વાસ્તવમાં તાપમાન વધવાથી અને બીજું છે દબાણ ઘટવાથી, આ 2 પરિબળો એવા છે કે જેમાં વાયુનું ઘન ઉપરનું અધિશોષણ એ ઘટશે, અધિશોષણ ઘટશે, અપશોષણ વધશે. આ લાગતી વળગતી બાબતો જે આપણે અહીં એક્સ્ટ્રા આપણે કહી રહ્યા છીએ એ યાદ રાખવી જરૂરી છે. મે બી એવું બને કે આ જ પ્રશ્ન છે અને એ જ પ્રશ્ન એ શબ્દોનો ફેરફાર કરી અને આપણને પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછીનો MCQ છે 8મા નંબરે, મિસેલ રચનામાં ધ્રુવીય અને અધ્રુવીય ભાગની ગોઠવણી કયા પ્રકારે થયેલી હોય છે? PMT 2002 નો પ્રશ્ન છે. પ્રશ્ન ફરી એકવાર, મિસેલ રચનામાં ધ્રુવીય અને અધ્રુવીય ભાગની ગોઠવણી કયા પ્રકારે થયેલી હોય છે? PMT 2002 નો પ્રશ્ન. મિસેલ રચના એવો શબ્દ આવે કે તરત જ આપણને મિસેલ રચનાની ક્રિયાવિધિ યાદ આવી જવી જરૂરી છે. મિસેલ રચનામાં પૃષ્ઠ સક્રિય પદાર્થ એટલે કે ડિટર્જન્ટ અથવા સાબુ જેનો આયન એ મિસેલ રચના કરી શકે છે એના 2 ભાગ છે. એક ભાગ અધ્રુવીય પુચ્છ છે, જે અધ્રુવીય ભાગ છે એ પાણીથી અપાકર્ષાય છે, અને બીજો ભાગ છે ધ્રુવીય શીર્ષ જે પાણીથી આકર્ષાય છે. એટલે અધ્રુવીય અને ધ્રુવીય એવા 2 ભાગ છે અને એને અનુલક્ષીને અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. લખ્યું છે ધ્રુવીય ભાગ બહારના પૃષ્ઠ પર અને અધ્રુવીય ભાગ પૃષ્ઠથી અંદરના ભાગે ગોઠવાય. બી ઓપ્શનમાં લખ્યું છે અધ્રુવીય ભાગ બહારના પૃષ્ઠ પર અને ધ્રુવીય ભાગ પૃષ્ઠથી અંદરના ભાગે ગોઠવાય. સી બંને ભાગ પૃષ્ઠ પર જ ગોઠવાય અને ડી બંને ભાગ પૃષ્ઠથી અંદરના ભાગે ગોઠવાય. વિદ્યાર્થી મિત્રો, મિસેલ રચના થાય, આપણને ખ્યાલ છે મિસેલ રચના થાય ત્યારે આ પ્રકારનો જે એક ગોળો વિચારીએ તો જે અધ્રુવીય પુચ્છ છે એ કેન્દ્ર તરફી હોય છે, એટલે કે કેન્દ્રગામી હોય છે, અને શીર્ષ જે ધ્રુવીય છે એ પૃષ્ઠ એટલે કે સપાટીના ભાગે હોય છે. આ પ્રકારની ગોઠવણી થાય તો જ મિસેલ રચના શક્ય છે, અથવા તો આ પ્રકારની ગોઠવણી જે છે એને જ આપણે મિસેલ રચના કહીએ છીએ. તો આપણે ફરીથી ઓપ્શનને તપાસીએ તો અહીં મિસેલ રચનામાં અધ્રુવીય જે પુચ્છ અથવા અધ્રુવીય ભાગ છે એ પૃષ્ઠથી અંદરના ભાગે છે અને ધ્રુવીય જે ભાગ છે એ પૃષ્ઠ ઉપર છે એવું આપણે જોઈ રહ્યા છીએ. તો ધ્રુવીય ભાગ બહારના પૃષ્ઠ પર આપણે જોઈ રહ્યા છીએ. તો ધ્રુવીય ભાગ બહારના પૃષ્ઠ પર અને અધ્રુવીય ભાગ પૃષ્ઠની અંદરના ભાગે એવું આપણને મિસેલ રચનામાં જોઈ શકાય છે. એટલે આપણા માટે વિકલ્પ એ સાચો વિકલ્પ રહેશે. એટલે વિકલ્પ એ જે છે એ ઉકેલમાં આપણને આપ્યો છે. ત્યારબાદ 9મા નંબરે MCQ આપ્યો છે કે ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે કરીને તમને અહીં જે 4 ઓપ્શન આપ્યા છે એ આપેલ વિધાનના કારણ સ્વરૂપ છે. PMT 2003માં પૂછાયેલો પ્રશ્ન છે. તો પહેલું વિધાન છે કારણ કે ઉદ્દીપકના ક્રિયાશીલ કેન્દ્રો પર પ્રક્રિયક અણુઓની સાંદ્રતા પ્રબળ અધિશોષણને કારણે ઊંચી હોય છે.
બી અધિશોષણથી અણુઓની સક્રિયકરણ ઉર્જા વધે છે, સી અધિશોષણ ઉષ્માક્ષેપક છે તેથી પ્રક્રિયાની ઝડપ વધે છે, અને ડી અધિશોષણથી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે અધિશોષણથી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે. ઉકેલ તરીકે આપણને સાચો વિકલ્પ ડી આપેલો છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 131 ઉપર આની સવિશેષ સમજ આપેલી જ છે, અને તેમ છતાં આપણે તેની એક મુખ્ય નોંધ આપણે અહીં દર્શાવેલી છે કે અધિશોષણથી પ્રક્રિયક અણુઓનો સંપર્ક વધે છે જેથી સક્રિયકરણ ઉર્જા ઘટે છે અને પરિણામે પ્રક્રિયા વેગ વધે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાબતની જે સમજૂતી એનસીઈઆરટી લેક્ચરમાં મેળવેલી છે ત્યાં આપણે એક વિધાન બીજું પણ એડ કરીએ છીએ અથવા એક પરિબળ બીજું પણ ચર્ચામાં લઈએ છીએ કે અધિશોષણથી પ્રક્રિયક અણુઓનો સંપર્ક વધે છે જેથી સક્રિયકરણ ઉર્જા ઘટે છે, અને સક્રિયકરણ ઉર્જા ઘટવાથી ઉર્જા અવરોધ પણ ઘટે છે. ઉર્જા અવરોધ વિશે પણ આપણે ઉલ્લેખ કરેલો છે, અને આપણે એનસીઈઆરટી લેક્ચરમાં એવું સમજાવેલું કે આ ઉર્જા અવરોધ વિશે વધુ માહિતી અથવા વધુ સમજૂતી એ રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરમાં મેળવવાની છે. તો આ વિધાન એ મુખ્ય સમજૂતી છે. એટલે ફરીથી સક્રિયકરણ ઉર્જા ઘટે છે જેથી ઉર્જા અવરોધ ઘટવાને લીધે પ્રક્રિયાનો વેગ વધે છે, અને સક્રિયકરણ ઉર્જા ઘટવાની જે બાબત છે એ આપણને વિકલ્પ ડી માં આપેલી છે, અને તેથી વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. ત્યારબાદ 10મો MCQ છે, કયો ઉત્સેચક ટ્રાયગ્લિસરાઇડનું જળ વિભાજન કરીને ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે છે? પીએમટી 2004 નો પ્રશ્ન છે. 4 પ્રકારના ઉત્સેચકો તમને અહીં આપ્યા છે: માલ્ટેઝ, લાઇપેઝ, ઝાઇમેઝ અને પેપ્સિન. તો ઉકેલ તરીકે આપણને બી વિકલ્પ છે એ સાચો વિકલ્પ બનાવ્યો છે. લાઇપેઝ છે એ ટ્રાયગ્લિસરાઇડનું જળ વિભાજન કરી અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 4 ઉત્સેચકોનો ઉલ્લેખ થયો છે આપણી માટે તો વિકલ્પ બી જ સાચો છે, આમ તો માહિતી છે, પણ તેમ છતાં આપણે 4 વિકલ્પમાં જે ઉત્સેચકોનો ઉલ્લેખ કર્યો છે એ 4 ઉત્સેચકો કયા પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે તેની માહિતી આપણે અહીં આપી રહ્યા છીએ. સૌથી પહેલો વિકલ્પ એ છે માલ્ટેઝ ઉત્સેચક. તો અહીં લખ્યું છે માલ્ટોઝ શર્કરા એ ડાયસેકેરાઇડ પ્રકારની એક શર્કરા છે. વિદ્યાર્થી મિત્રો, આપણા એનસીઈઆરટી પાઠ્યપુસ્તક ભાગ 2 એની અંદર એક ચેપ્ટર છે જૈવિક અણુઓ, અને જૈવિક અણુઓની અંદર મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલીસેકેરાઇડ એવા અનેક પ્રકારની સેકેરાઇડ શર્કરાઓ વિશે અભ્યાસ આવશે. આવા ડાયસેકેરાઇડનો એક પ્રકાર અથવા આવા ડાયસેકેરાઇડનું એક ઉદાહરણ માલ્ટોઝ શર્કરા છે. એ માલ્ટોઝ શર્કરાનું જળ વિભાજન એ માલ્ટેઝ ઉત્સેચક વડે થાય છે. માલ્ટોઝ શર્કરાનું અણુસૂત્ર C12H22O11 છે. વિદ્યાર્થી મિત્રો, આવા સૂત્રથી તમે પરિચિત હશો જ. ખાંડ કહેતા સુગર એટલે કે એને સુક્રોઝ કહેવાય, એનું પણ અણુસૂત્ર આવું જ છે. એટલે અણુસૂત્રો સમાન હોય પરંતુ એની અંદરના બંધારણો જુદા જુદા હોય. એટલે એવી જે ડાયસેકેરાઇડ શર્કરાઓ જે છે એના અનેક પ્રકાર છે. એટલે C12H22O11 આપણે એને માલ્ટોઝ તરીકે અહીં દર્શાવીએ છીએ. માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં પાણીનો એક અણુ વપરાશે, જળ વિભાજન થઈ અને આપણને ગ્લુકોઝના 2 અણુ મળશે. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6, એનાથી આપણે પરિચિત છીએ. ત્યારબાદ છે આપણે ટ્રાયગ્લિસરાઇડ. આપણા જે પ્રશ્નની અંદર છે કે ટ્રાયગ્લિસરાઇડ નું જળ વિભાજન કરીને ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે એ લાઇપેઝ છે. આપણે સાચા વિકલ્પ તરીકે એને ઉકેલ તરીકે આપણે એને લઈ લીધો છે. પણ આપણે જાણીએ કે ટ્રાયગ્લિસરાઇડ એ લિપિડ છે. વિદ્યાર્થી મિત્રો, જૈવિક અણુઓ ચેપ્ટર જે છે એની અંદર આપણે સજીવો, ચાહે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, પણ સજીવોની અંદર જે રાસાયણિક અણુઓનો સમાવેશ થાય છે એ રાસાયણિક અણુઓ એને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ. એ જૈવિક અણુઓ જે છે એમાં શર્કરાઓ, કાર્બોદિતો એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ એનો જ પ્રકાર શર્કરા છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન, આ લિપિડ, આ બધી જ જે જૈવિક અણુઓ રૂપી પ્રણાલી છે
બરોબર છે. એ જૈવિક અણુરૂપી પ્રણાલી વિશે આપણે ત્યાં અભ્યાસ કરવાનો આવશે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે ટ્રાયગ્લિસરાઇડ એક પ્રકારનું લિપિડ છે અને એ લિપિડનું જળ વિભાજન લાઇપેઝ ઉત્સેચક વડે થાય છે. તો આપણે કોઈ એક ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું આપણે અહીં વ્યાપક સૂત્ર દર્શાવેલું છે. ટ્રાયગ્લિસરાઇડ એ ફેટી એસિડ અને ગ્લિસરોલના એસ્ટર છે. જળ વિભાજન થાય એટલે નિપજ તરીકે ફેટી એસિડ અને ગ્લિસરોલ મળશે. તો આ જે છે એ ટ્રાયગ્લિસરાઇડનું સામાન્ય સૂત્ર છે. લાઇપેઝ એ ઉત્સેચક છે. પાણીના 3 અણુ વાપરશે જળ વિભાજન પ્રક્રિયામાં. ગ્લિસરોલ અને ફેટી એસિડના 3 અણુ નિપજ તરીકે મળશે. સી એમાં ઝાયમેઝ ઉત્સેચકનો ઉલ્લેખ કર્યો છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી શર્કરાનું ઝાયમેઝ ઉત્સેચક વડે આથવણ થવાથી ઇથેનોલ બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનસીઆરટી પાઠ્યપુસ્તક પાર્ટ 2 એની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નામનું ચેપ્ટર જે છે એ ચેપ્ટરમાં આલ્કોહોલની બનાવટ એમાં ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન એ આથવણ પદ્ધતિથી થાય છે એના વિશેનો અભ્યાસ આવશે. એની અંદર આનો ઉલ્લેખ છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી શર્કરાનું ઝાયમેઝ ઉત્સેચક વડે આથવણ થવાથી ઇથેનોલ બને છે. તો આ C6H12O6 એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને માટે સામાન્ય અણુસૂત્ર જ છે. બંધારણ બંનેના જુદા જુદા છે, જેનો અભ્યાસ પણ આપણે જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર કરવાના છીએ અથવા તો તમે કરેલો હશે. ઝાયમેઝ ઉત્સેચક છે, આથવણ પ્રક્રિયાનું નામ છે અને ઇથેનોલના 2 અણુ મળશે, કાર્બન ડાયોક્સાઇડના 2 અણુ મળશે. વિદ્યાર્થી મિત્રો, આથવણ પ્રક્રિયા વિશે આપણે એક નોંધ લખી છે કે આ પ્રક્રિયા અજારક શ્વસન પ્રક્રિયા છે. જૈવ રાસાયણિક દ્રષ્ટિએ આવી પ્રક્રિયાને અજારક શ્વસન કહેવાશે, કારણ કે આ પ્રક્રિયા તમે જોઈ શકો છો કે જેમાં CO2 વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. આપણે લખ્યું નથી, દર્શાવ્યું નથી, પણ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો આ એવી પ્રક્રિયા છે કે જે મોનોસેકેરાઇડ પ્રકારની શર્કરાની ઓક્સિજનની ગેરહાજરીમાં થતી દહન પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાને કારણે CO2 વાયુ પણ ઉત્પન્ન થાય છે અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, પરંતુ O2 વાયુ વપરાયા વગર આવું થાય છે, માટે એને અજારક શ્વસન પ્રક્રિયા કહે છે. અને છેલ્લે છે પેપ્સિન. તો ડી ત્યાં લખ્યું છે પ્રોટીનનું જળ વિભાજન પેપ્સિન ઉત્સેચક વડે થવાથી અનેક એમિનો એસિડ અણુઓ મળે છે. અહીં મેં સામાન્ય પ્રક્રિયા સમીકરણ લખી દીધું છે. પ્રોટીન વત્તા પાણીના N અણુઓ એટલે કે અસંખ્ય અણુઓ, પેપ્સિન ઉત્સેચક છે. જળ વિભાજન પ્રક્રિયા થઈ એમિનો એસિડ અણુઓ મળશે. એમિનો એસિડ એ પણ જૈવિક અણુઓ છે, એટલે જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર પણ આપણને આ પ્રક્રિયા વિશેનો અભ્યાસ જોવા મળશે. એમિનો એસિડના અસંખ્ય અણુઓ મળે છે. આ એમિનો એસિડ સમાન કે ભિન્ન પ્રકારના પણ હોઈ શકે છે. 11મો MCQ છે, આપેલ પૈકી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ચોક્કસ સાંદ્રતાએ મિસેલની રચના કરે છે? PMT 2005માં પૂછાયેલો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃષ્ઠ સક્રિય પદાર્થ હોય એટલે કે સાબુ, ડિટર્જન્ટ જેવા જે પદાર્થો હોય એ જ મિસેલ રચના કરી શકે છે. તો અહીં જે 4 પદાર્થો આપ્યા છે એમાં પહેલો છે ડોડિસાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ અને બી, સી અને ડી ઓપ્શન જે છે ગ્લુકોઝ, યુરિયા, પીડીયમ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, બી, સી અને ડી એ કોઈ સક્રિય પૃષ્ઠ સક્રિય પદાર્થો નથી, પણ ડોડિસાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ એ પ્રક્ષાલક છે અને પ્રક્ષાલકો હંમેશા પૃષ્ઠ સક્રિય પદાર્થો છે. તેથી અહીં વિકલ્પ એ સાચો વિકલ્પ છે. આપણે કારણ કે કરીને લખ્યું જ છે. ડોડિસાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ એ પ્રક્ષાલક છે, તેમજ પ્રક્ષાલકો એ પૃષ્ઠ સક્રિય પદાર્થો હોવાથી મિસેલની રચના કરે છે. 12મા નંબરનો MCQ છે, નીચેના પૈકી કઈ ધારણા ને આધારે અધિશોષણ ક્ષમતા P નિપજાવેલું છે? નીચેના પૈકી કઈ ધારણાને આધારે અધિશોષણ ક્ષમતા P નિપજાવેલું છે? PMT 2007માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન છે. દરેક અધિશોષણ સ્થાન સમાન હોય છે. બી, અધિશોષિત અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. સી, બહુઆણ્વીય સ્તરે અધિશોષણ થાય છે. ડી, અધિશોષણ સ્થાન બદલાતા અધિશોષણ ઉષ્મા પણ બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
બી, સી અને ડી આ ત્રણ જે ધારણાઓ છે એ ત્રણ ધારણાઓ એ બંધ બેસતી આવતી નથી. પહેલી ધારણા જે છે દરેક અધિશોષણ સ્થાન સમાન હોય છે અને એના આધારે જ અધિશોષણ સમતાપી નિપજાવવામાં આવે છે. એટલે ઉકેલ તરીકે આપણને વિકલ્પ એ દર્શાવેલો છે. 13મા નંબરે અધિશોષિત નું મૂલ્ય x અને અધિશોષકનું મૂલ્ય m હોય તો આપેલ પૈકી કયો સંબંધ યોગ્ય નથી. વિદ્યાર્થી મિત્રો, પીએમટી 2011 પૂછાયેલો પ્રશ્ન છે. તો 4 ઓપ્શન છે. અચળ તાપમાને x/m એ દબાણનું વિધેય છે. બીજો ઓપ્શન અચળ દબાણે x/m એ તાપમાનનું વિધેય છે. અચળ x/m એટલે અધિશોષણની માત્રા, તો અચળ અધિશોષણની માત્રા એ દબાણ એ તાપમાનનું વિધેય છે. અને ડી x/m બરાબર p × t. હવે વિદ્યાર્થી મિત્રો, સંબંધ યોગ્ય નથી તો વિકલ્પ ડી જે છે એમાં અધિશોષણની માત્રા x/m = p × t. હવે જો હું p ને અચળ વિચારું તો p અને બરાબરની નિશાની દૂર કરીએ, ચલનની નિશાની લાવીએ તો એવું થશે કે અધિશોષણની માત્રા એ તાપમાનના સમપ્રમાણમાં છે. વાસ્તવમાં આ પ્રકારનો સંબંધ ખોટો છે, કારણ કે અધિશોષણની માત્રા તાપમાન વધવાથી વધતી નથી પરંતુ ઘટે છે. એટલે વિકલ્પ ડી માં જે સંબંધ આપ્યો છે એ યોગ્ય નથી. તમે જોઈ શકો છો ઉકેલ તરીકે વિકલ્પ ડી લખ્યું છે. અહીં આપણે એનો ખુલાસો આપ્યો છે. વાસ્તવમાં તાપમાન ટી વધતા, કારણ કે જો આ સંબંધને વિચારીએ તાપમાન ટી વધે તો x/m પણ વધવું જોઈએ, પણ વાસ્તવમાં આવું છે કે તાપમાન ટી વધે તો અધિશોષણની માત્રા ઘટે છે. અને આવું પાલન એ આ વિકલ્પ ડી માં જે સંબંધ આપ્યો છે ત્યાં થતું નથી. એટલે લખ્યું છે જેનું પાલન આપેલ વિકલ્પ ડી મુજબ શક્ય નથી અને તેથી વિકલ્પ ડી માં જે સંબંધ આપ્યો છે એ યોગ્ય નથી. 14મો MCQ છે, લાયોફિલિક કલીલ સોલની રક્ષણ ક્ષમતા કઈ રાશિ દ્વારા રજૂ કરી શકાય છે? પીએમટી 2012 પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપેલા છે. સ્કંદન મૂલ્ય, ગોલ્ડ નંબર જેને સુવર્ણ અંક પણ કહેવાય, સી છે ક્રાંતિક મિસેલ સાંદ્રતા અને ડી ઓક્સિડેશન આંક. વિદ્યાર્થી મિત્રો, આ ગોલ્ડન નંબર અથવા તો સુવર્ણ આંક વિશેની માહિતી એ આપણા એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં આપેલી નથી, પરંતુ આપણે આ ચેપ્ટરના જેડબલઈ નીટના લાસ્ટ ટીટીએલ લેક્ચરની અંદર એની વિશેષ માહિતી આપેલી છે. તમારે એને રિફર કરી લેવો જરૂરી છે. ઉકેલ તરીકે આપણને ઓપ્શન બી આપેલો છે અને આપણે આ પ્રકારની સમજૂતી આપી ચૂક્યા છીએ કે રક્ષણ ક્ષમતા એટલે કે લાયોફિલિક કલીલ સોલની રક્ષણ ક્ષમતા એ તેના સુવર્ણ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે રક્ષણ ક્ષમતા ચલે છે 1/, ગોલ્ડ નંબર સુવર્ણ આંક. 15 નંબરનો MCQ છે, આપેલ પૈકી કયું વિધાન ઉત્સેચક ઉદ્દીપન માટે ખોટું છે? આપેલ પૈકી કયું વિધાન ઉત્સેચક ઉદ્દીપન માટે ખોટું છે? પીએમટી 2012 પ્રશ્ન છે. તમને અહીં 4 વિધાન આપેલા છે અને 4 વિધાન પૈકી એક વિધાન કે જે ખોટું છે એ આપણે પસંદ કરવાનું છે. પહેલું છે ઉત્સેચક સામાન્ય રીતે પ્રોટીનના બનેલા છે, તો એ વિધાન સાચું છે. ઉત્સેચન ક્રિયા એ વિશિષ્ટ હોય છે, એ પણ સાચું વિધાન છે. ઊંચા તાપમાને અને યુવી કિરણો દ્વારા ઉત્સેચકો વિકૃત બને છે, એ પણ સાચું વિધાન છે. ડી ઉત્સેચકો મહત્તમ તાપમાને પ્રતિક્રિયાશીલ હોય છે. તો મહત્તમ તાપમાને પ્રતિક્રિયાશીલ હોવું એટલે કે પોતે સક્રિય હોવું, તો એ વિધાન ખોટું છે, કારણ કે ઊંચા તાપમાને ઉત્સેચકોનો નાશ થાય છે એટલે ઉત્સેચકો ક્રિયાશીલ રહી શકતા નથી. એટલે વિકલ્પ ડી એ ઉકેલ તરીકે સાચો વિકલ્પ છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 134ના ત્રીજા ક્રમમાં એનો સવિશેષ ઉલ્લેખ કરેલો છે અનુકૂલતમ તાપમાન તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા હ્યુમન બોડી માટે અનુકૂલતમ તાપમાન ઉત્સેચકોની ક્રિયાવિધિ માટે 298 કેલ્વિનથી 310 કેલ્વિન છે.
તો આ અનુકૂલતમ જે તાપમાન છે એનાથી ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. 16મા નંબરે એમસીક્યુ છે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં 1/n નું મૂલ્ય જણાવો. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી તો x/m = k × p⁻1/n. તો આમાં n નું મૂલ્ય, તો આમ તો n નું મૂલ્ય ગ્રેટર ધેન 1 છે, પરંતુ 1/n નું મૂલ્ય જણાવો એવો પ્રશ્ન છે. તો તમને અહીં 4 ઓપ્શન આપ્યા છે. કોઈ પણ બાબતે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં, ચાહે ભૌતિક અધિશોષણ હોય, રાસાયણિક અધિશોષણ હોય, તો બધી જ બાબતે 0 થી 1 ની વચ્ચે. બીજો ઓપ્શન છે બધી જ બાબતે 2 થી 4 ની વચ્ચે. સી ભૌતિક અધિશોષણ માટે 1 અને ડી માં છે રાસાયણિક અધિશોષણ માટે 1. તો ઉકેલ તરીકે વિકલ્પ એ સાચો ગણાવ્યો છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 127 ઉપર આપણને એની માહિતી આપેલી છે. સ્પષ્ટ લખેલું છે કે 1/n ના મૂલ્યનો સંભવિત વિસ્તાર 0.1 થી 0.5 છે, જે 0 થી 1 ની વચ્ચે કહેવાશે. 17મો એમસીક્યુ પૂછ્યો છે, કલિલનો કયો ગુણધર્મ કલિલ કણના વીજભાર ઉપર આધાર રાખતો નથી? પીએમટી 2014 નો પ્રશ્ન છે. તમને અહીં 4 ગુણધર્મો આપ્યા છે. 4 ગુણધર્મ પૈકી એક ગુણધર્મ એવો છે કે જે કલિલના વીજભાર ઉપર આધાર રાખતો નથી. જેમ કે કલિલનું સ્કંદન, તો એ કલિલના વીજભાર ઉપર આધાર રાખે છે. વૈદ્યુત કણ સંચાલન, તો એ પણ કલિલના વીજભાર ઉપર આધાર રાખે છે. વિદ્યુતીય અભિસરણ, તો એ પણ કલિલના વીજભાર ઉપર જ આધાર રાખે છે. ફક્ત ટિન્ડલ અસર એક એવો ગુણધર્મ છે કે જે કલિલના વીજભાર ઉપર આધાર રાખતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં જો ટિન્ડલ અસર વિશે આપણે વાંચીએ અથવા ટિન્ડલ અસર વિશે આપણે કોઈ પણ રીતે સમજીએ, કોઈ પણ રેફરન્સ બુક, તો એની અંદર ક્યાંય આપણને ટિન્ડલ અસર માટે કે ટિન્ડલ અસરને લાગતી કોઈ પણ બાબત માટે કલિલ કણના વીજભારની અસરકારકતા વિશે જાણવા મળશે નહીં. અહીં આપણે એક બાબતનો ઉલ્લેખ કરી દઈએ કે વિકલ્પ ડી એ જ સાચો વિકલ્પ છે. પાઠ્યપુસ્તક ભાગ 1 પેજ નંબર 141. તો ત્યાં આપણને એવું સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે ટિન્ડલ અસર એ કઈ બાબત ઉપર આધાર રાખે છે. તો ટિન્ડલ અસર એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ, આવી બાબતો ઉપર આધાર રાખે છે. કલિલ કણોના કદ ઉપર આધાર રાખે છે. એટલે આવી જે બાબતો છે એ ટિન્ડલ અસર માટે અસરકારક પરિબળો છે, પરંતુ કલિલ કણનો વીજભાર એ ટિન્ડલ અસર માટે અસરકારક પરિબળ નથી. 18મો એમસીક્યુ છે, આપેલ પૈકી કઈ વિશિષ્ટતા એ અધિશોષણ સાથે સંકળાયેલ છે? નીટ 2016 નો પ્રશ્ન છે. તમને 4 ઓપ્શન આપ્યા છે. ડેલ્ટા જી અને ડેલ્ટા એચ બંને ઋણ તથા ડેલ્ટા એસ ધન હોય. ડેલ્ટા જી અને ડેલ્ટા એસ બંને ઋણ તથા ડેલ્ટા એચ ધન હોય. ડેલ્ટા જી ઋણ પરંતુ ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ધન હોય. ડી ડેલ્ટા જી, ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ત્રણે ત્રણ ઋણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પ ડી જ સાચો છે, કારણ કે આપણે એવું જાણીએ છીએ કે અધિશોષણ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક હોવાને લીધે ડેલ્ટા એચ <0 થશે. અધિશોષણ થવાથી અધિશોષિત વાયુ અણુઓ એ સપાટી ઉપર સ્થાપિત થશે, જેના કારણે એન્ટ્રોપી ઘટશે, અવ્યવસ્થા ઘટશે. એટલે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ <0 થશે, એટલે એ પણ ઋણ થશે. અને અધિશોષણ એ સામાન્ય રીતે આપમેળે થતી પ્રક્રિયા છે, અને તેથી ડેલ્ટા જી પણ <0 થશે. એટલે ત્રણે ત્રણ <0 એટલે ઋણ હોય. એટલે ઉકેલ તરીકે વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. અને પેજ નંબર 125 ઉપર એની ક્રિયાવિધિ, અધિશોષણને ઉષ્માગતિશાસ્ત્રના સંદર્ભમાં જે ક્રિયાવિધિ આપેલી છે એમાં એની વિશેષ સમજૂતી પણ આપેલી છે. 19મો એમસીક્યુ છે, આપેલ પૈકી ધુમ્મસ એ કોનું કલિલમય દ્રાવણ છે? પાઠ્યપુસ્તકમાંની બેઠી માહિતી કોષ્ટકમાંની. નીટ 2016માં પૂછાયેલો પ્રશ્ન. વાયુમાં ઘન, વાયુમાં વાયુ. વાયુમાં વાયુ પ્રકારનો કલિલ ક્યારેય શક્ય નથી, એટલે વિકલ્પ નિવારણની રીતે તો બી વિકલ્પને આપણે દૂર જ કરી શકીએ છીએ. સી છે વાયુમાં પ્રવાહી, અને ડી પ્રવાહીમાં વાયુ. તો વિદ્યાર્થી મિત્રો, ધુમ્મસ માટે પરિક્ષેપણ માધ્યમ એ વાયુ હોવાથી પ્રવાહીમાં વાયુ
તો અહીં પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ છે એટલે વિકલ્પ ડી ને પણ નિવારી શકાય. બાકી રહ્યા 2. તો વાયુમાં પ્રવાહી એ સાચો વિકલ્પ છે. ઉકેલ તરીકે આપણને વિકલ્પ સી આપેલો છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 136 ઉપર આપણને કોષ્ટક આપેલું છે. પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના ભૌતિક સ્વરૂપને આધારે આપણે કલીલના પ્રકાર વિચારીએ તો એ કલીલના જેટલા પણ પ્રકાર છે અને એના ઉદાહરણ છે એનું કોષ્ટક આપણને આપેલું છે. એમાંથી આપણને આ માહિતી મળે છે. પ્રશ્ન 20 MCQ નંબર 20 એની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે As2S3 આર્સેનિયસ સલ્ફાઇડ ના સ્કંદન માટે વપરાતા વિદ્યુત વિભાજ્યોના સ્કંદન મૂલ્યો મિલીમોલ પ્રતિ લિટરમાં આપેલા છે. 3 પ્રકારના તમને વિદ્યુત વિભાજ્યો આપેલા છે NaCl, BaCl2, MgSO4. NaCl નું સ્કંદન મૂલ્ય 52 આપ્યું છે. BaCl2 નું 0.69 એટલે 0.69 અને આ 0.22 એટલે કે 0.22 આપેલું છે. આ મૂલ્યનો એકમ મિલીમોલ પ્રતિ લિટર છે એ આપણને અહીં આપેલો છે. નીટ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. આ જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપ્યા છે અને એના સ્કંદન મૂલ્યો પણ આપ્યા છે. તો એ જે સ્કંદન મૂલ્ય છે એના આધારે આપણે સ્કંદન શક્તિનો સાચો ક્રમ જણાવવાનો છે. તો વિકલ્પો પૈકી પહેલો વિકલ્પ છે 3જા નંબરનો MgSO4 એ સૌથી વધારે સ્કંદન શક્તિ ધરાવે છે. BaCl2 બીજા નંબરે એનાથી ઓછી. એવી રીતે NaCl પહેલા નંબરે એ સૌથી ઓછી સ્કંદન શક્તિ ધરાવે છે. એ પ્રકારે આપણને 4 અલગ અલગ સાપેક્ષ ક્રમ આપ્યા છે સ્કંદન શક્તિના. તો ઉકેલ તરીકે સાચો વિકલ્પ એ છે અને એનું કારણ આપણે અહીં લખ્યું છે સ્કંદન શક્તિ ચલે છે 1 સ્કંદન મૂલ્ય. તો જેમ સ્કંદન મૂલ્ય ઓછું તેમ સ્કંદન શક્તિ વધુ. તો સ્કંદન મૂલ્યનું સૌથી ઓછું મૂલ્ય એ MgSO4 માટે છે એટલે સૌથી વધુ સ્કંદન શક્તિ MgSO4 ની થશે. સ્કંદન શક્તિનું બીજા નંબરનું મૂલ્ય 0.69 એ BaCl2 નું છે એટલે સ્કંદન શક્તિમાં બીજા ક્રમે આવશે BaCl2 અને સ્કંદન શક્તિનું સૌથી વધુ મૂલ્ય NaCl માટે છે એટલે સ્કંદન શક્તિ સૌથી ઓછી હશે NaCl ની. આ પ્રમાણે એનું પાલન થશે. એ ઉપરાંત આપણે વિશેષ બાબત અહીં લખી છે કે As2S3 એ ઋણભારીય સોલ છે. પાઠ્યપુસ્તકની માહિતી છે. તેથી આપેલ વિદ્યુત વિભાજ્યો NaCl, BaCl2, MgSO4 પૈકી તેઓના ધન આયનો અનુક્રમે Na+, Ba2+, Mg2+ એ સ્કંદન કરતા આયનો છે. હવે જો આપણે વીજભારની દ્રષ્ટિએ વિચારીએ એટલે કે હાર્ડી-સુડના નિયમ મુજબ વિચારીએ તો Na+ ની સાપેક્ષે Ba2+ અને Mg2+ ની સ્કંદન શક્તિ વધારે હશે અને બંનેના વીજભાર સમાન છે એટલે Na+ કરતા Ba+2 અને Mg2+ એની સ્કંદન શક્તિ વધારે હશે. પરંતુ સ્કંદન મૂલ્યો જે તમને આપવામાં આવ્યા છે એના આધારે વિચારવામાં આવે તો સ્કંદન શક્તિનો સાપેક્ષ ક્રમ એ વિકલ્પ એ ને સમાન જ રહેશે. 21મો MCQ છે આપેલ પૈકી કયું વિધાન યોગ્ય નથી. નીટ 2017નો પ્રશ્ન છે. 4 ઓપ્શન તમને આપેલા છે. 4 વિકલ્પ પૈકી જે યોગ્ય વિકલ્પ નથી અથવા તો જે વિધાન યોગ્ય નથી એ આપણે પસંદ કરવાનું છે. પહેલું વિધાન છે ઉદ્દીપકની હાજરીથી સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય છે. તો પહેલું વિધાન જ ખોટું છે કારણ કે ઉદ્દીપકની હાજરીથી સંતુલન અચળાંકનું મૂલ્ય ક્યારેય બદલી શકાતું નથી. ફક્ત સંતુલન પ્રાપ્ત કરવા માટેનો સમય ઘટાડી શકાય છે. બી, સી અને ડી પૈકી પણ આપણે વિધાન વાંચી લઈશું. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, વાત સાચી છે. સઉત્સેચકો ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે, એ પણ વાત સાચી છે. ઉદ્દીપક કોઈ પણ પ્રક્રિયાને શરૂ કરાવતો નથી, તો એ વાત પણ સાચી છે. કહેવાનો મતલબ પ્રથમ વિધાન છે એ જ યોગ્ય નથી એટલે ઉકેલ તરીકે આપણે વિકલ્પ એ જે છે એ યોગ્ય વિધાન નથી. કારણ કે ઉદ્દીપકની આપણે આ વિશેષ માહિતી અહીં દર્શાવી છે. જો કે આપણે NCERT લેક્ચરમાં પણ આપણે આનો ઉલ્લેખ કરેલો છે કે ઉદ્દીપક વાપરવાથી સંતુલન સ્થિતિએ પ્રક્રિયકો અને નિપજની સાંદ્રતામાં કોઈ બદલાવ આવતો નથી. હવે તમે સંતુલને નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા સંતુલને આ સાંદ્રતાનો ગુણોત્તર જેને આપણે સંતુલન અચળાંક K કહીએ અથવા Kc કહીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે ઉદ્દીપક વાપરીને આ મૂલ્ય મેળવો અને ઉદ્દીપક વાપર્યા વગર મેળવો તો આ ગુણોત્તર સરખો જ મળે છે.
તો એનું કારણ કે મેં લખ્યું છે એ પ્રમાણે કે ઉદ્દીપકથી સંતુલન સ્થિતિએ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં કોઈ બદલાવ આવતો નથી. અર્થ કે તમે ઉદ્દીપક વાપર્યા વગર પ્રક્રિયા કરો અને જે સાંદ્રતાના મૂલ્યો સંતુલને મળશે એ જ મૂલ્યો તમને ઉદ્દીપક વાપરવાથી મળશે. તેથી ઉદ્દીપક વગર થતી પ્રક્રિયા માટે તેમજ ઉદ્દીપક વડે થતી પ્રક્રિયા માટે સંતુલન સ્થિતિએ નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે સંતુલન અચળાંક હંમેશા એક સમાન જ મળે છે. અને તેથી વિકલ્પ એ માં જે વિધાન લખ્યું છે એ વિધાન ખરેખર યોગ્ય વિધાન નથી. 22મો MCQ છે ઋણ ભારીય કલિલ AgI એ કલિલ કણ માટે ચોરસ કૌંસ કર્યો છે અને એની ઉપર I- નું અધિશોષણ થતું હોય ત્યારે એ કલિલને આવી રીતે દર્શાવી શકાય કે ઋણ ભારીય કલિલ AgI ઉપર I- નું અધિશોષણ. આ પ્રકારનો સોલ બનવા માટે આપેલ પૈકી કયું મિશ્રણ યોગ્ય છે? નીટ 2019 એટલે કે લાસ્ટ યર પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન તમને આપ્યા છે. 4 ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે તમને AgNO3 ના દ્રાવણનું કદ 50 ml આપ્યું છે અને KI ના દ્રાવણનું કદ 50 ml આપેલું છે. સાંદ્રતા ભિન્ન ભિન્ન આપેલી છે. તો આપણને સાચા વિકલ્પ તરીકે અહીં 2 ઓપ્શન સાચા વિકલ્પ તરીકે આપ્યા છે, વિકલ્પ A અને વિકલ્પ D. તો શા માટે આ બંને પ્રકારે આપણને ઋણભારીય કલિલ AgI ચોરસ કૌંસની બહાર I- એ પ્રકારનો કલિલ મળશે? તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે જો સમાન કદના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો અહીં સમાન કદના જ દ્રાવણોને મિશ્ર કરવાની વાત થઈ છે. તેમજ સાપેક્ષ સાંદ્રતા AgNO3 ની ઓછી હોય અને KI ની વધારે હોય તો તમામ Ag પ્લસ આયનો આ AgNO3 ના દ્રાવણમાં જેટલા Ag પ્લસ આયનો હોય એનું અવિયોજિત AgI માં રૂપાંતર થાય. જ્યારે તમે મિક્સ કરો ત્યારે Ag પ્લસ આયનો એ KI ના I- આયન સાથે અવિયોજિત સ્થિતિમાં એ અણુ સ્વરૂપમાં આવશે અને વધારાનો જે KI હશે એમાંથી I- આયનો એ આના કણો ઉપર એ અધિશોષિત થશે. તો લખ્યું છે AgI માં રૂપાંતર થાય છે. વિશેષ સમજૂતી હજુ આગળ છે જ નવા પેજ ઉપર. આવા અવિયોજિત AgI અણુઓ સમુચ્ચયિત થઈને કલિલ કણોના હદના કણો બને છે. એટલે AgI ના કલિલ કણો બનશે અને એ કલિલ કણોની સપાટી ઉપર દ્રાવણમાં વિયોજિત એવા વધારાના I- આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, NCERT પાઠ્યપુસ્તકમાં પસંદગી આયનોના પસંદગીયુક્ત અધિશોષણની થિયરી છે કે જે કલિલ કણોના વીજભાર માટે જવાબદાર છે. તો એ થિયરીનો તમે અભ્યાસ ફરીથી કરી લો તો પણ તમને ખ્યાલ આવશે. તો લખ્યું છે આયનોનું I- આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થાય છે અને પરિણામે AgI ના કલિલ કણો ઉપર I- નું અધિશોષણ થયેલું હોય એ પ્રકારના ઋણભારીય સોલ મળે છે, જે આપણને વિકલ્પ A અને વિકલ્પ D પ્રમાણે જોવા મળે છે. તમે જોઈ શકો છો વિકલ્પ A ની અંદર AgNO3 ની સાંદ્રતા 1 મોલર આપી છે, વિકલ્પ D ની અંદર પણ AgNO3 ના દ્રાવણની સાંદ્રતા 1 મોલર આપી છે, પણ KI ના દ્રાવણની સાંદ્રતા 2 મોલર 1.5 મોલર જે AgNO3 ના દ્રાવણની સાંદ્રતા કરતાં વધારે છે. એટલે અહીં સ્પષ્ટ કર્યું જ છે કે જો સાંદ્રતાના સંદર્ભમાં AgNO3 કરતાં KI ની સાંદ્રતા વધુ હોય તો અને તો જ AgI ના કલિલ કણો ઉપર એ જે વધારાના I- આયનો છે એનું અધિશોષણ થશે, પસંદગીયુક્ત અધિશોષણ. પસંદગીયુક્ત અધિશોષણ એ AgI ના જે ઘટક આયનો છે એને લગતું જ થઈ શકે છે. કાં તો I- નું પસંદગીયુક્ત અધિશોષણ થશે કાં તો Ag નું, પણ K નું અથવા NO3- આયનનું પસંદગીયુક્ત અધિશોષણ થઈ શકતું નથી. નોંધમાં મેં અન્ય બાબતો લખેલી છે. વિકલ્પ B મુજબ KI ની સાપેક્ષે AgNO3 ની સાંદ્રતા વધુ હોવાથી તમે જોઈ શકો છો વિકલ્પ B ની અંદર KI ની સાંદ્રતા 1.5 મોલર છે અને AgNO3 ની સાંદ્રતા 2 મોલર છે. તો લખ્યું છે કે KI ની સાપેક્ષે AgNO3 ની સાંદ્રતા વધુ હોવાથી AgI ના કલિલ કણો ઉપર દ્રાવણમાંના વિયોજિત એવા વધારાના Ag પ્લસ આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થાય છે. આ સ્થિતિમાં AgI ના કલિલ કણો ઉપર Ag પ્લસ આયનોનું અધિશોષણ થયું એટલે ધન ભારીય સોલ મળશે. પછી વિકલ્પ C. તો વિકલ્પ C માં તમે જોઈ શકો છો AgNO3 ની સાંદ્રતા 0.1 મોલર, KI ની સાંદ્રતા પણ 0.1 મોલર. તો
તો આપણે સ્પષ્ટીકરણ કરીએ છીએ. વિકલ્પ સી મુજબ પસંદગીયુક્ત અધિશોષણ શક્ય નથી કારણ કે બંનેની સાંદ્રતા સમાન છે. અહીં એજીઆઈ માટે, એજીઆઈ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એજીઆઈ માટે આઈપી ગ્રેટર ધેન કેએસપી સ્થિતિને અનુરૂપ ફક્ત એજીઆઈનું જ અવક્ષેપન થશે, એટલે અહીં કલીલ બનવાની પ્રક્રિયા થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ આઈપી ગ્રેટર ધેન કેએસપી એ આયનીય સંતુલન ચેપ્ટર જે છે 11 સાયન્સનું, એ આયનીય સંતુલનની અંદર આપણે જેડબલઈ નીટના ટીટીએલ લેક્ચરની અંદર આપણે સમજૂતી આપેલી છે કે એજીઆઈનો જે આયનીય ગુણાકાર છે આઈપી, એનું મૂલ્ય એજીઆઈના દ્રાવ્યતા ગુણાકાર કરતાં મોટું મળે અને તેથી બંને દ્રાવણોને મિક્સ કરવામાં આવે ત્યારે ફક્ત એજીઆઈનું અવક્ષેપન જ થશે, કોઈ પણ પ્રકારનો કલીલ બનવાની પ્રક્રિયા થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.